રોલ મેટ્રો ટાઈમ ન્યૂઝમાં આજે 3 ઇડિયટ મૂવીના શ્રવણ જોશીને આમ જોડે વાત કરી સર ફોજી ફોજીઓના પરિવારનું સેલિબ્રેશન છે, એકનોલેજમેન્ટ છે, એમની કુરબાનીઓ, એમના બલિદાન, અને આપણે જાણીએ સમજીએ માન આપીએ. અને જ્યારે એમના ઘરનો ફોજી શહીદ થાય છે આપણી દેશના સીમા ઉપર, તો એ પરિવારને એ અહેસાસ આપણે આપીએ કે એ લોકો એકલા નથી અને આખું દેશ એમની જોડે છે. અને એમની જે ઇમોશનલ અને બીજી કોઈ પણ પ્રકારની એના માટે આપણે બધા એક સાથે મળીને ઊભા રહીએ અને એમને સપોર્ટ આપીએ. આ પિક્ચર રિલીઝ થશે 12મી માર્ચે ઓલ ઓવર ઇન્ડિયા. ભગવાનની કૃપા રહી અને કરોના કાબૂમાં રહ્યો. મેટ્રો ટાઈમ્સ જેમ એમને કીધું, એકચ્યુઅલી મને એમ જે કહી રહ્યા હતા ત્યારે રિયલાઇઝ થયું કે પ્રેસ કોન્ફરન્સ ઘણા વખત પછી આમ અટેન્ડ કરવાનો મોકો મળ્યો અને બધાને આમ એકસાથે ભેગા થઈને આપણે વાત કરશું અમારી બહુ જલ્દી આવનારી ફિલ્મ ફોજી કોલિંગ. 18મી માર્ચે પિક્ચર રિલીઝ થવાની છે અને એમના ડિરેક્ટર રાઇટર આર્યન સક્સેના અમારી સાથે છે, અનિલ જૈન જે વન ઓફ ધ પ્રોડ્યુસર્સ છે, રાંઝા વિક્રમસિંહ જે મારા કો એક્ટર પણ છે ને આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. રનિંગ હોર્સીસ એમની પ્રોડક્શન કંપનીનું નામ. જીમીજી એ અમારી જોડે છે, પ્રેઝેન્ટર છે, અને ઓવેસભાઈ વન ઓફ ધ મેઇન પ્રોડ્યુસર્સ ઓવેસ પ્રોડક્શન્સના નામથી. તો આ અમારી ટીમ આજે અહીંયા તમારી સામે આવી છે. 18મી માર્ચે ફોજી કોલિંગની રિલીઝ છે અને બસ તમારા ઉપર જ કોઈ સવાલો તમને કંઈ પૂછવા હોય તો અમે એના જવાબ આપવા માટે હું આર્યનને આપું. એ ફિલ્મ વિશે સારું કે છે, બહુ પેશનેટ છે, થોડું લાંબુ પણ કે છે એટલે મજા આવશે. સમझा मैं क्या बोला? मैंने बोला बहुत लंबा भी बोलेगा तो आपको मजा एक हाँ હું મારા વિશે પણ બોલું. એક તો ફોજી કોલિંગ ઇઝ અ ફિલ્મ આપણે અત્યાર સુધી વોર ફોકસ ઓન ધ સોલ્જર્સ એ કિસ્મના સબ્જેક્ટ્સ આપણે ઘણા જોયા છે અને બહુ સારી રીતે બની છે એ ફિલ્મો અને આપણે બધાએ ખૂબ વખાણ કરી છે એ ફિલ્મોનું. હવે આ એક ફિલ્મ જે આર્યને જ લખી છે it talks about the other side of where the soldiers are, which is their home, which is their family, which is એમના બાળકો, એમના મા બાપો, એમની વાઈફ, એટલે એમના એ એ એ એ જે સોલ્જર શહીદ થઈ જાય, માનો કે ગમે ત્યાં સેનામાં હોય અને કાં તો આતંકવાદીઓ સાથે કાં તો કોઈ જાતની પણ સ્ક્રેમ્બલ થાય આપણે બોર્ડર્સ પર, તો એમાં એ લોકો જ્યારે એમની જાન ગવાય છે, એ લોકો શહીદ થઈ જાય છે ને આ બહુ મોટું કામ કરી જાય છે ઓફકોર્સ દેશ માટે. અને સાથે સાથે બહુ મોટું કામ કરનારા જે લોકોના ઘરવાળા છે, અમે લોકો એની વાર્તા પર અમે ધ્યાન આપ્યું છે, આર્યને ધ્યાન આપ્યું છે. અને એ લોકો ઉપર શું વીતે છે, એ ઘરની મા, બાળકો, વાઈફ, બધા સગા સંબંધીઓ જો એકસાથે રહેતા હોય તો આ વાર્તા એ વિષયની છે. અને બહુ ખૂબસૂરત રીતે આર્યને લખી છે, ડિરેક્ટ કરી છે અને અમે બધા બહુ ખુશ છે કે અમે આ પિક્ચરના ભાગ છે. હવે હું આર્યનને કહું થોડું કંઈ બોલે.